બાળમિત્રો, અહીંયા આપણને એક્ટિવિટી 4 આપેલી છે, જેનું નામ છે ચિત્રો જુઓ અને તેની માહિતી સાંભળો અને વાંચો. હવે અહીંયા તમને ચિત્ર આપેલું છે, તમને ખ્યાલ આવશે શેનું છે? તો કે હા, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયનું છે. એક છોકરો રવિવારે તેના ઘરેથી નીકળે છે પ્રાણી સંગ્રહાલય જોવા. હવે એ ઘરેથી ક્યારે નીકળે છે, કઈ રીતે નીકળે છે અને શેમાં નીકળે છે, ક્યારે ત્યાં પહોંચે છે, કઈ રીતે ટિકિટ લે છે, કઈ રીતે આખું પ્રાણી સંગ્રહાલય જોવે છે, એની આખી તમને અહીંયા ચિત્ર વાર્તા આપેલી છે. એ આપણે શીખવાની છે, પણ ઇંગ્લિશમાં નાના નાના વાક્યો સાથે. લાસ્ટ ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. લાસ્ટ ડે એટલે ગયા રવિવાર, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે આઈ વિઝિટેડ. વિઝિટ એટલે મુલાકાત લેવી, વિઝિટેડ એટલે મુલાકાત લીધી. ધ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની. હવે અહીંથી સ્ટાર્ટ આપેલું છે. આઈ લેફ્ટ માય હાઉસ. લેફ્ટ એટલે છોડવું. આઈ લેફ્ટ માય હાઉસ. મેં મારું ઘર મૂક્યું એટલે ઘરેથી નીકળ્યું. કહેવાનો મતલબ એમ હતો એટલે ઘરેથી નીકળ્યું. પછી આઈ ટોક ધ બસ ટુ ધ ઝૂ. મેં ટૂંક એટલે ટેકનું ભૂતકાળનું રૂપ છે ટૂંક. શું છે? ટેકનું ભૂતકાળનું રૂપ છે ટૂંક. આઈ ટુક અ બસ ટુ ધ ઝૂ. મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી. આઈ પેડ ફોર માય ટિકિટ. હવે તે ઝૂમાં પહોંચી ગયો એટલે પ્રાણી સંગ્રહાલયમાં પહોંચી ગયો, તેના માટે એને ટિકિટ લીધી. પેડ એટલે ભરવું, પૈસા ચૂકવવા. તેણે ટિકિટ આઈ પેડ ફોર માય ટિકિટ. મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા. આઈ સો ધ એલિફન્ટ. સીનું ભૂતકાળનું રૂપ છે સો એટલે જોયું. આઈ સો ધ એલિફન્ટ. મેં હાથી જોયા. આઈ બોટ સમ પીનટ્સ. આઈ બોટ એટલે બાય એટલે ખરીદવું. બાયનું ભૂતકાળનું રૂપ છે બોટ. સમ એટલે થોડી. પીનટ્સ એટલે મગફળી અથવા તો શીંગ. આપણે ખારી શીંગ ખાઈએ એ. આઈ બોટ સમ પીનટ્સ. મેં થોડી મગફળી એટલે શીંગ ખરીદી. આઈ સો ધ એલિફન્ટ. આઈ સો ધ એલિફન્ટ. મેં હાથીઓ જોયા અને હાથીઓને થોડીક મગફળી આપી. આઈ ગીવ પીનટ્સ ટુ ધ એલિફન્ટ. આઈ ગીવનું ભૂતકાળનું રૂપ છે ગેવ. આઈ ગેવ પીનટ્સ ટુ ધ એલિફન્ટ. મેં હાથીઓને થોડીક મગફળી આપી. આઈ એટ સમ પીનટ્સ. મેં એટ એટલે ઈટનું ભૂતકાળનું રૂપ છે એટ. સમ એટલે થોડી. મેં થોડી મગફળી ખાધી. થોડીક હાથીને આપી અને થોડી ખાધી. પછી આગળ જોઈએ. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. મંકી હાઉસ એટલે તમે વાંદરા જોયા હશે. વાંદરા શેમાં હોય? હા, પાંજરામાં હોય છે. આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ તો વાંદરા પાંજરામાં હોય છે. એટલે મોટાભાગના પ્રાણીઓ, બધા જ પ્રાણી પક્ષીઓ પાંજરામાં હોય છે અથવા તો ખુલ્લી જગ્યામાં હોય છે, પણ બાંધેલું હોય છે બોર્ડર. આઈ વેન્ટ ટુ ધ મંકી હાઉસ. હું વાંદરાના પાંજરા પાસે ગયો. ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. આઈ સો ધ મંકીઝ. મેં વાંદરાઓ જોયા. આઈ ફેડ ધ મંકીઝ. મેં વાંદરાઓને પણ ખવડાવ્યું. ફીડનું ભૂતકાળનું રૂપ છે ફેડ. આઈ લાફ એટ ધ ગોરિલાસ. હવે ક્યાં ગયો એ ગોરિલા? ગોરિલા એ એક વાંદરાનો પ્રકાર છે, મોટા. ચિમ્પાન્જી, ગોરિલા એ તમે જોયા જ હશે, એ એક વાંદરાના પ્રકાર છે. હવે તેણે શું જોયું? તો કે ગોરિલા જોયા. તે શું કરતો હતો? આઈ લાફ એટ ગોરિલાસ. હું ગોરિલા સામે હસ્યો. હવે બીજું છે ચિત્ર. આઈ રોડ ધ ઝૂ ટ્રેન. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની અંદર ગાડી હતી, ટ્રેન હતી. ટ્રેન એટલે ગાડી. રોડ એટલે સવારી. રીડ એટલે સવારી કરી. રાઈડ એટલે સવારી કરી. રાઈડનું ભૂતકાળનું રૂપ છે રોડ.
મેં પ્રાણી સંગ્રહાલયની ગાડીમાં સવારી કરી. આઈ લુક્ડ એટ ધ લાયન્સ. લુક્ડ એટલે જોવું. મેં સિંહ જોયા. લાયન્સ એટલે સિંહ. આઈ હર્ડ ધ લાયન રોવર. આઈ હર્ડ, હિયરનું ભૂતકાળનું રૂપ છે હર્ડ. રોવર એટલે ગર્જના. આઈ હર્ડ ધ લાયન રોવર. મેં સિંહની ગર્જના સાંભળી. આઈ રન અવે. આઈ રન અવે, હું ત્યાંથી ભાગ્યો. આઈ ગોટ લોસ્ટ. હું ખોવાઈ ગયો. ગોટ એટલે આઈ ગેટ, ગેટનું ભૂતકાળનું રૂપ છે ગોટ. આઈ ગોટ લોસ્ટ. લોસ્ટ એટલે ખોવાવું. આઈ આસ્ક્ડ ફોર ડાયરેક્શન. ડાયરેક્શન એટલે દિશાઓ એટલે તો રસ્તા. આસ્ક્ડ એટલે પૂછવું. મેં રસ્તાની દિશાઓ પૂછી. આઈ વોક ટુ ધ ગેટ. વોકડ એટલે ચાલવું. હું દરવાજા સુધી ચાલ્યો. આઈ વોચડ ધ ડોલ્ફિન. વોચ એટલે જોવું. વોચનું ભૂતકાળનું રૂપ છે વોચડ. આઈ વોચ ધ ડોલ્ફિન. ડોલ્ફિન એટલે એક પ્રકારની માછલી આવે છે. મેં ડોલ્ફિન્સ જોઈ. આઈ સેડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર. મેં જતાં જતાં ઝૂ કીપર એટલે ચોકીદાર, પ્રાણી સંગ્રહાલયનો ચોકીદારને મેં આવજો કહ્યું. સેડ, સેનું ભૂતકાળનું રૂપ છે સેડ. ગુડ બાય એટલે ગુડ બાય. ઝૂ કીપર એટલે પ્રાણી સંગ્રહાલયનો ચોકીદાર. આઈ હરીડ હાઉસ. હરીડ એટલે ઝડપથી. હરીનું ભૂતકાળનું રૂપ છે હરીડ. આઈ હરીડ હોમ. હું ઝડપથી ઘરે નીકળ્યો. ફિનિશ્ડ. હવે વાર્તા પૂર્ણ થઈ. આશા છે કે તમને આ વાર્તા સમજાણી હશે અને ગમી પણ હશે. આ વાર્તામાં ઘણા ભૂતકાળના રૂપો આપેલા છે, એ તમારે શીખવાના છે. હવે અહીંયા તમને થોડાક સ્પેલિંગ આપેલા છે. એ સ્પેલિંગ એક વાર્તાના છે. શેના છે એ આપણે જોઈએ. આ સ્પેલિંગ તમારે લખવાના છે અને પાકા પણ કરવાના છે. હવે આ સ્પેલિંગ તમારે લખવાના છે, પાકા કરવાના છે, એ તમારે જોવાના છે. હવે આ સ્પેલિંગ શેના છે એ આપણે વાર્તા જોઈએ. એક્ટિવિટી 5, એમાં કંઈ કરવાનું નથી. એક્ટિવિટી 6A, વાર્તા સાંભળો અને વાંચો. વાર્તા આપેલી છે, કઈ છે? હેલ્પ વુલ્ફ. હેલ્પ એટલે મદદ, વુલ્ફ એટલે વરુ. વરુની મદદ. મદદ કરો વરુ. હેલ્પ વુલ્ફ એટલે મદદ કરો વરુ. વન્સ ડે અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. વન્સ એટલે એક વખત. શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો. શેફર્ડ એટલે ભરવાડ. બોય એટલે છોકરો. વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. ટુ ધ જંગલ એટલે જંગલમાં. એક વખત એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. હી વોચડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. તે ત્યાં વોચ એટલે શું કામ ગયો હતો? એટલે એનું શીપ એટલે ઘેટાનું ટોળું લઈને ગયો હતો. ફ્લોક એટલે ટોળું. FLOCK. ફ્લોક એટલે ટોળું. વોચડ એટલે જોવું. તેણે ત્યાં તેનું ઘેટાનું ટોળાનું ધ્યાન રાખતો હતો. એટલે પછી શું થયું? ઈ વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બોર એટલે કંટાળ. એનું ભૂતકાળનું રૂપ છે બોર્ડ. તે બપોરના સમયે કંટાળ્યો. પછી શું થયું? હી હેડ અ ટ્રીક ફોર ફન. તેને ફન એટલે ટ્રીક એટલે યુક્તિ, ફન એટલે મજાની. તેને એક મજા કરવાની યુક્તિ સૂજી. મજા એટલે મસ્તી માટે એક યુક્તિ સૂજી. શું કર્યું? હેલ્પ હેલ્પ, હી ક્રાઇડ. વુલ્ફ વુલ્ફ, આઈ એમ ઇન જંગલ. તેને શું કર્યું? હેલ્પ હેલ્પ એટલે મદદ કરો મદદ કરો. એણે બૂમ પાડી. એ રડવા લાગ્યો. એણે બૂમ પાડી, વરુ વરુ, હું જોખમમાં છું. ડેન્જર એટલે જોખમ. આઈ એમ ઇન ડેન્જર, હું જોખમમાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ્સ.
ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ. તો ગામના લોકો છે, હર્ડ એટલે સાંભળ્યું, ભૂતકાળના રૂપમાં છે. ગામના લોકોએ તેની શાઉટ્સ એટલે બૂમો, તેની બૂમો સાંભળી. ધે કમ રનિંગ ધેર. તે ત્યાંથી, ત્યાં કેમ એટલે આવવું, રનિંગ એટલે દોડતા, તે ત્યાં દોડતા દોડતા આવ્યા. ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ. ભરવાડનો છોકરો આવ્યા એટલે ભરવાડનો છોકરો શેફર્ડ બોય લાફ્ડ એટલે હસવું, એન્ડ સેડ એટલે કહેવું, હસવા લાગ્યો અને કહેવા લાગ્યો. શું? ધેર આર નો વોલ્સ, ઇટ વોઝ જસ્ટ ફન. અહીંયા વોલ્સ એટલે વરુઓ, અહીંયા વરુઓ નથી, ઇટ વોઝ જસ્ટ ફન, આ તો ફક્ત મજાક હતી, આ તો ફક્ત મજાક હતી. પછી ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. વેન્ટ એટલે જવું, બેક એટલે પાછું ફરવું. ગામના લોકો છે તે તેના કામ પર પાછા ફર્યા. ધ શેફર્ડ બોયઝ ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. પાછો જે ભરવાડનો છોકરો છે રડવા લાગ્યો અને શું કીધું કે વરુ છે, વરુ છે. 3 times more એટલે 3 વાર ફરીથી એવું કર્યું. 3 more times the villagers come there. એવી રીતે એને 3 વાર બૂમો પાડી અને 3 વાર ગામના લોકો ત્યાં પહોંચી ગયા. એન્ડ 3 more time the boy laughed. અને તે પાછો 3 વાર છોકરો હસવા લાગ્યો. He thought it was a great joke. તેણે વિચાર્યું કે આ ખૂબ જ સારી મજાક છે, ખૂબ જ મોટી રમૂજ છે. The villagers did not. The villagers did not. પણ ગામના લોકોને એવું લાગ્યું નહીં કે આ એક મોટી રમૂજ છે, એવું લાગ્યું નહીં. Some after. છોકરાને એવું લાગ્યું કે આ એક મોટી રમૂજ છે, પણ ગામના લોકોને એવું લાગ્યું નહીં, ગામના લોકોને મજાક લાગી નહીં. સમ આફ્ટર સમ wolves really comes. સમ આફ્ટર એટલે થોડીક વાર પછી થોડાક વરુઓ સાચે જ ત્યાં આવ્યા. તો શેફર્ડ બોયઝ ક્રાઇડ. ભરવાડનો છોકરો સાચે જ રડવા લાગ્યો. વરુ વરુ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. તેણે આવી રીતે બૂમો પાડી કે વરુ છે, વરુ છે, પણ ગામના લોકો આવ્યા નહીં, કેમ કે ગામના લોકો સાથે તેણે પહેલાં આવી રીતે મજાક કરી, એટલે ગામના લોકોને આ વખતે પણ એવું થયું કે મજાક છે. છોકરો દોડતો દોડતો ગામમાં ગયો. ધ બોય રન ટુ ધ વિલેજ. છોકરો દોડતો દોડતો ગામમાં ગયો. હી રિક્વેસ્ટેડ ટુ ધ વિલેજર્સ સેડ. તેણે ગામના લોકોને વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ એટલે ગામના લોકોએ કીધું, વી આર નોટ ફૂલ્સ. ફૂલ્સ એટલે મૂર્ખ, અમે લોકો મૂર્ખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ ધ શીપ્સ. અને છોકરાએ બધા ઘેટા ખોઈ લીધા. અહીંયા તે આવ્યો, એને ગામના લોકો આવ્યા નહીં, એને પહેલાં આવી મજાક કરી હતી, એટલે ગામના લોકોએ કીધું કે અમે મૂર્ખા નથી. એટલે ત્યાં પાછળની બીજી બાજુ જે વરુઓ છે તે તેના બધા ઘેટા ખાઈ ગયા. આ ઉપરથી આપણને ખબર પડે, બોધપાઠ મળે છે કે આપણે આવી મજાક કોઈ સાથે કરવી નહીં. ક્યારેક આવી મજાક સાચી પણ પડી શકે છે. તમને વાઘ આવ્યો વાર્તા તમે સાંભળી છે, એવી જ રીતે આ વરુ આવ્યું એવી વાર્તા છે. હવે આપણે એના ઉપરથી થોડી ખાલી જગ્યા જોઈએ, જે વાર્તા હતી એના ઉપરથી. અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. શું આવશે? ગો કે વેન્ટ? કે વેન્ટ. હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. હી થોટ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તેણે શું કરી? રિક્વેસ્ટેડ એટલે એણે રિક્વેસ્ટ
કરી. બર્ડ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ. બર્ડ ધ શેફર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર કેમ ધેર CAME. છઠ્ઠું છે ધ બોય ખાલી જગ્યા હિઝ શીપ. તો શું આવશે? લોસ્ટ LOST. ધ બોય લોસ્ટ હિઝ શીપ. બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા. ધ બટ વિલેજર્સ ડીડ નોટ કમ. પહેલી ખાલી જગ્યામાં ડીડ આવશે, બીજામાં આવશે કમ. આઠમું છે ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક. વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. હવે ઉપરના વાક્યોને આપણે જે ખાલી જગ્યાવાળા જોયા એને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં કઈ ખાલી જગ્યા આવશે? અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, એટલે પહેલું આવશે. પછી બીજામાં શું આવશે? તો પાંચમી ખાલી જગ્યા આવશે ધ પીપલ ઇન ધ વિલેજ કમ ધેર. પછી ત્રીજું વાક્ય કયું આવશે? તો આઠમું વાક્ય છે એ ત્રીજું આવશે ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ચોથું વાક્ય કયું આવશે? એમાં ચોથું છે એ જ આવશે બટ ધ શેફર્ડ બોયઝ ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. પછી પાંચમું વાક્ય કયું આવશે? બીજું છે એ પાંચમું આવશે હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. પછી છઠ્ઠું કયું આવશે? સાતમું છે એ છઠ્ઠું આવશે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પછી આઠમું કયું આવશે? છઠ્ઠું છે આઠમું આવશે ધ બોય લોસ્ટ હિઝ શીપ. હવે અહીંયા આપેલ છે સાતમી એક્ટિવિટી. શું છે એમાં? એમાં જે શબ્દો આપેલા છે એ એના ભૂતકાળના રૂપો સામે આપેલા છે, તમારે બોલવાના છે ને મોટેથી. સે તો શું આવે? સેડ. પ્લે તો પ્લેડ. ડાન્સ તો ડાન્સ્ડ. ક્રાઇડ તો ક્રાઇડ. વોશ તો વોશ્ડ. ક્લાઇમ્બ તો ક્લાઇમ્બ. ડ્રાઈ તો ડ્રાઈડ. હિયર તો હિયર્ડ. ટેક તો ટુક. ફીડ તો ફેડ. ગેટ તો ગોટ અને ગોનું વેન્ટ. હરીનું હરીડ. પ્રેનું પ્રેડ. વોકડનું વોકડ. ક્લેપનું ક્લેપ્ડ, ડબલ P આવશે. લાફનું લાફ્ડ. વોશનું વોશ્ડ. વોચનું વોચ્ડ. પેનું પેડ. જો અહીંથી છે તમારો અનિયમિત રૂપ આવશે. પેનું પેડ. ગીવનું ગેવ. કટ ઈટનું એટ. પુટનું પુટ જ રહી. કમનું કેમ થશે. હવે તમને અહીંયા આડાવાળા વાક્ય આપેલા છે એ આડાવાળા વાક્યને ક્રમમાં ગોઠવીને લખવાના છે. તો પહેલામાં શું આવશે? સોનલ થેન્ક્ડ મી. બીજામાં આવશે રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. ત્રીજું આવશે ધ બેબી ટચ્ડ આઈસ ક્યુબ. બેબી ટચ્ડ એટલે અડવું. ધ આઈસ ક્યુબ્સ. પ્રેમ વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. પાંચમું આવશે વિક્રમ wrote a story yesterday. અહીંયા આપણું છે એ છઠ્ઠું યુનિટ પૂર્ણ થાય છે. એ તમારે હવે આના સ્પેલિંગ અને ગ્રામર જે હું તમને શીખવાડેલું છે એ ગ્રામર તમારે પાકું કરવાનું છે અને ભૂતકાળના રૂપો યાદ કરવાના છે, પાકા કરવાના છે અને સ્પેલિંગ પણ પાકા કરવાના છે. આની તમને ટેસ્ટ આપે છે, ટેસ્ટ તમારે લખવાની છે. આભાર.